નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ભારતમાં અને વિશ્વની અંદર ઘણા બધા દેશોમાં કિંમતી ધાતુ ગણાતા એવા સોના ચાંદીને લઈને ઘણી બધી ચર્ચા ઉઠી છે। સોના ચાંદીની ચમક પર ચર્ચા ઉઠી કારણ કે ચમક વધતી જોવા મળી આપણને અને ઘણા બધા વૈશ્વિક પરિબળો અસર કરતા જોવા મળ્યા। તેને લઈને કારણ આપવામાં આવ્યું કે સોના ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે। આજે અચાનક બ્રેક વાગી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સતત વધતા ભાવની વચ્ચે હવે ઘટાડો પણ ઉત્તરોત્તર નોંધાતો જોવા મળી રહ્યો છે। હવે જે ઘટાડો થાય છે, ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ કે એક સરેરાશ જોવા જઈએ તો એક દિવસમાં 40% જેટલો ઘટાડો સોના ચાંદીના ભાવમાં નોંધાતો જોવા મળ્યો છે અને છેલ્લા 3-4 દિવસથી આપણે આ સતત ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે। હવે ચર્ચા એ કરીશું આપણે કે સોના ચાંદીના ભાવ વધતા હતા ત્યારે જે પરિબળો અસર કરતા હતા, તો હવે જ્યારે ભાવ ઘટાડો થાય છે ત્યારે તેના પરિબળો કયા જવાબદાર છે, તેની સામે કયા પરિબળો અને સમીકરણો અસર કરી રહ્યા છે તેને સમજવાનો પ્રયત્ન કરવો છે અને સાથે સાથે એ પણ સમજીશું કે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાતો રહેશે તો આ જે ઘટાડો છે ઉત્તરોત્તર હજી પણ ઘટાડો થશે કે કેમ, એ સંભાવના કેટલી, અને એ જો ઘટાડો થાય છે ત્યારે ભારતના સ્થાનિક બજારમાં પણ તેની અસર શું પડી શકે છે, સ્થાનિક ખરીદ શક્તિમાં પણ કેટલો ફરક પડી શકે છે। કારણ કે જ્યારે ભાવ વધતો જોવા મળ્યો ત્યારે ઘણા બધા વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ સ્થાનિક લોકોની ખરીદી, ભલે લગ્ન પ્રસંગ હોય પણ ખરીદી ઓછી કરતા જોવા મળ્યા છે, એટલે કે ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો હોય તેવું જોવા મળ્યું હતું। તો હવે સવાલ થાય છે કે શું ભાવ ઘટાડો થતાં હવે ખરીદ શક્તિ વધશે કે કેમ તે પણ જોવું રહ્યું। દર્શક મિત્રો, આજે ખાસ ચર્ચા કરવા જઈએ છીએ કે અચાનક આવતી તેજી અને અચાનક આવતી મંદી, આની અસર જોવા મળી રહી છે। એટલા માટે આજે વાત કરવા જઈ રહ્યા છે સોના ચાંદી માર્કેટમાં જે ભાવમાં ઉછાળો અને ભાવમાં ઘટાડો થતો જોવા મળ્યો છે તેને લઈને ચર્ચા કરવી છે। એક પ્રકારની જાણે કે દોડ પકડ ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલા માટે આજે વાત કરવા જઈ રહ્યા છે સોના ચાંદીના માર્કેટમાં, એટલે કે બજારમાં તેજી મંદીની દોડ પકડ। તો સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો છે તેને લઈને અમુક મુદ્દા સમજવાનો પ્રયત્ન કરીશું। જે સ્થિતિ જોવા મળી રહી છે તેની પર નજર કરવા માટે એક નજર કરીએ ગ્રાફિક્સ પર। હવે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે। તો બજેટના દિવસે પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો। સતત વધતા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો હોવાની હવે સ્થિતિ નોંધાઈ રહી છે। તો સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડાનો માહોલ નોંધાયો છે। કિંમતોમાં પણ મોટા ઘટાડાથી બજારમાં હલચલ તેજ બની હોવાની વિગતો મળી રહી છે। તો સોના ચાંદીના ભાવમાં કડાકો યથાવત રહ્યો હોય તેવો માહોલ છે। એક જ દિવસમાં 30 થી 40% સુધીનો જંગી ઘટાડો થયાની સ્થિતિ છે। ઊંચા ભાવે ખરીદી કરનારા રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। તો કેટલાક દિવસોનો ઉછાળો સટોડિયાઓ દ્વારા ઊભો કરાયો હોય તેવું નિષ્ણાંતોનો મત સામે આવ્યો છે। નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું હતું અને યુરોપિયન સેન્ટ્રલ બેંકની ખરીદીમાં ઘટાડો થયો હોવાનો પણ હાલમાં માહોલ નોંધાઈ રહ્યો છે। એક નિષ્ણાંતો એક બાબત નોંધી છે કે 2011ના સમયગાળામાં ચાંદી 75,000 થી 32,000 થઈ હતી, તેને રિકવર કરતા 5 વર્ષ જેટલો સમય લાગ્યો હતો। અમેરિકામાં નવા ફેડરલ રિઝર્વ ચેરમેનની નિમણૂકની પણ ચર્ચા છે। તો ડોલરની મજબૂતી, બજેટ 2026 અને ડ્યુટીમાં ફેરફારની અસર છે। તો આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું આપણે। સોના ચાંદીના ભાવમાં હવે જે ઘટાડો નોંધાઈ રહ્યો છે આ ખરેખર રાહતના સમાચાર મનાશે કે કેમ તેની પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તમામ મહાનુભાવ મારી સાથે વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે હાલમાં જે મહાનુભાવ જોડાયા છે તેમાં વૈભવ શાહ કે જેઓ સીએ છે તેઓ અમારી સાથે જોડાયા છે અને પરેશ રાજપરા જોડાયા છે કે જેઓ CMD છે હેડવે બિઝનેસ સોલ્યુશનના। આ બંને મહાનુભાવ જોડાયા છે અને રાજેશ ઠાકર પણ થોડાક સમય માટે આપણી સાથે વર્ચ્યુઅલી જોડાવાના છે રાજકીય વિશ્લેષક તરીકે, અને જયેન્દ્ર તન્ના પણ આપણી સાથે જોડાશે જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છે, તેઓ પણ થોડી વારમાં આપણી સાથે જોડાશે। અત્યારે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે। પરેશભાઈ, સૌથી પહેલાં આપને સવાલ, બિઝનેસ સોલ્યુશન ચલાવી રહ્યા છો, સોના ચાંદીમાં જ્યારે ઉછળતા ભાવ હતા, વધતા જતા ભાવ નોંધાયા ત્યારે ઘણા વૈશ્વિક પરિબળોને જવાબદાર માનવામાં આવ્યા। હવે સવાલ એ છે કે આ જે સોના ચાંદીના ભાવમાં ઘટાડો છે, રાહતના કેટલા સમાચાર અને આની પાછળ પણ વૈશ્વિક પરિબળો કેટલા જવાબદાર? આ જે પરિસ્થિતિ જે કંઈ ચાલી રહી છે, ભાવને ઉપર જવાની કે ભાવને નીચે લાવવાની, આ બંને પરિસ્થિતિ વચ્ચે સામાન્ય ઓડિયન્સ એટલે કે એક સામાન્ય પબ્લિક ક્યાંય પણ ભાગીદાર છે જ નહીં। બરાબર છે, પણ એ ભોગ બને છે, ભાગીદાર નથી બનતી પણ ભોગ બને છે, એ સામાન્ય પબ્લિક છે। જ્યારે ભાવ ઉપર જતા હોય છે ત્યારે આપણી અંદર એક ફિયર ક્રિએટ થાય છે કે હું રહી જઈશ અને બાકી લોકો લઈ જશે। એ ડરમાં આપણે લોકો દોડીએ છીએ કે જલ્દીથી આપણે પણ આ લઈ લઈએ, અને આ દોડની અંદરમાં લોકો એમની ભાન ગુમાવી અને બહુ બધી ખરીદી કરી ચૂક્યા।
નાના નાના લોકોએ નાની નાની રકમોથી લઈને મોટા લોકો સુધી એક સામાન્ય ઓડિયન્સ, જેને કહેવાય એક સામાન્ય પબ્લિક, જનજીવન, જેમાં હું ને તમે બધા આવી જઈએ, યસ યસ આ બધાએ આ દોડનો લાભ લઈ લીધો. જી પણ આ દોડ એ એકચ્યુઅલી કોઈના હાથની દોડ છે. આ કોઈ કમાન કોઈની પાસે છે જે પોતાના ખીચાનો ખર્ચ કે નુકસાનીને ભરપાઈ કરવા માટે એક રમત રમે છે. હું એવું કહીશ કે માર્કેટની અંદરમાં એક ઇન્વેસ્ટરોની ગેમ જેમ હોય એમાં ઇન્ટરનેશનલ ગેમ છે. ઇન્વેસ્ટરો છે એ એમના બિઝનેસને મોટો બનાવવા માટે એઝ એ સીએ પરેશભાઈ આ સમીકરણ આપ બનાવી રહ્યા છો, સમજાવી રહ્યા છો, તો એક સવાલ જોડે પૂછી લઉં. આપે કીધું કે સામાન્ય વ્યક્તિ ભાગ નથી બનતો, ભોગ બન્યો છે, તો ભોગ બન્યો તો શું નુકસાન થયું? આજે તમે જે દોડની અંદરમાં તમારી ક્ષમતાથી બહાર દોડી રહ્યા છો તો તમને એની મુશ્કેલી અને થાક તો લાગવાનો જ છે. એવી જ રીતે તમે અત્યારે જે સમજ ને માર્કેટ વિશે જાણકારી નથી ધરાવતા એમાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તો એ ઇન્વેસ્ટમેન્ટનો ભોગ નુકસાની સહન કરવા સિવાય કોઈ તમારી પાસે નથી આ સમયમાં. બરાબર છે. આ સમયમાં પણ અહીંયા હું એટલું કહીશ ચોક્કસથી કે કોઈ પણ ભાવેથી સોનું ખરીદો અને કોઈ પણ ભાવેથી ચાંદી ખરીદો. જો ખરીદો છો તો મૂર્ખ નથી બન્યા. એમનો તમને પરિણામ છે એ સમયાંતરે 100% મળશે. મૂર્ખ નથી બન્યા. ઓકે. પણ બની શકે ઉતાવળ કરી ચૂક્યા હો કોઈ દોડની અંદરમાં ભાગ લેવાની. બરાબર છે. ઓકે, ઠીક છે પરેશભાઈ, અન્ય સવાલ આપણે પૂછું છું. વૈભવ શાહ સીએ આપણી સાથે જોડાયા છે અને હવે રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રાજેશભાઈ, આપને અવાજ પહોંચે છે મારો? ઈશારો કરશો. જી જી યસ. વૈભવજી, આપને સવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કયા સમીકરણો સમજવા જે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળે ને અચાનક પછી ઘટાડો જોવા મળે, આનાથી માર્કેટના સમીકરણો કેવા બદલાતા જોવા મળી શકે છે? અનમ્યુટ કરો, અનમ્યુટ. વૈશ્વિક પરિબળો ઘણી બધી રીતના આપણને અસર કરતા હોય છે. નોર્મલી આ આખી જે ગેમ છે ડિમાન્ડ અને સપ્લાયના રૂલ્સની છે કે જે પ્રમાણમાં ડિમાન્ડ અને સપ્લાય હોય એનાથી એ પ્રાઇસ પ્લસ કાં તો માઇનસ થઈ શકે. હવે વૈશ્વિક પરિબળોમાં જે રાજકીય અથવા તો આર્થિક અનિશ્ચિતતાઓ, જે યુદ્ધ નીતિઓ ને જે ધોરણો આપણા આજુબાજુના વિસ્તારમાં કે ગ્લોબલી જે દેખાઈ રહ્યા છે, અમેરિકાની નીતિઓ છે, એનો પણ અસર પડી શકે. બીજું છે કે ડોલર નબળો થવો અને ડોલરની સામે રૂપિયાની જે કમ્પેરિઝન આપણે લાસ્ટ કેટલી વાત આપણે કરી કે ડોલર અને રૂપિયોનું કમ્પેરિઝન કે રૂપિયો ડિવેલ્યુએટ થતું જાય ને આ આખી સિચ્યુએશનના કારણે પણ એ ગ્લોબલી ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇસમાં અસર પડે છે. ત્રીજી વસ્તુ છે કે બેંકના ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કે ઘટાડો થવો. એના સિવાય કે બેંક દ્વારા કોઈ ગોલ્ડ હાઈ વોલ્ટેજમાં કે હાઈ વોલ્યુમમાં પરચેસ કરવું કે એને સેલ કરવું. અને જે બહુ જ મહત્વનું સિલ્વર માટે તો ખાસ કહી શકાય કે જેનો મલ્ટિપલ યુઝ છે અને ઇન્ડસ્ટ્રીમાં પણ એટલું વપરાઈ રહ્યું છે. તો બેઝિકલી ઇન્વેસ્ટર અત્યારે એવી રીતના અપ્રોચ રાખી રહ્યા છે કે જે હાઈક એમને મળ્યો હતો અને એ હાઈક એમને મળ્યો હતો અને એના પછી બજેટમાં એના ઇમ્પોર્ટ ડ્યુટી કે એના અંગે બીજા કોઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા અને એના કારણે ઇન્વેસ્ટરોએ એ વસ્તુ પ્રોફિટ બુક કરવાનું ચાલુ કર્યું. મતલબ કે જે પણ વેલ્યુ આપણી મળી અને એ વેલ્યુએશનમાં જે સિલ્વરનો હાઈક હતો એમાં પ્રોફિટ બુક કરી અને એ લોકો પ્રોફિટ રિયલાઇઝેશન તરફ વળ્યા અને તેના કારણે આખું માર્કેટ જે છે એ આટલું વોલેટાઇલ નેચરનું જોવા મળે છે. અત્યારે ડિમાન્ડ તો એટલી જ છે કારણ કે ઉદ્યોગોમાં ચાંદીની જે જરૂરિયાત છે એ તો અત્યારે એટલી જ જોવા મળે છે. એમાં કોઈ ઘટાડો નથી જોવા મળતો ને? જો ડિમાન્ડ અને સપ્લાય જે છે એ પર્ટિક્યુલરલી બજેટ અને બજેટ ઉપરની આખી ગેમ છે અને એ લોકો જે આખું પ્રિડિક્શન છે એ વર્ષ મતલબ આખા વર્ષમાં જે આખા વર્ષનું બજેટ પડ્યું છે, રાઈટ? કોઈ એક દિવસનું કે કોઈ 2 દિવસનું બજેટ નથી. આખા વર્ષની અલગ અલગ વસ્તુઓ જે જોવામાં આવી છે એના પરની અસર છે. જેમ કે મેં તમને વાત કરી કે ઇમ્પોર્ટ ડ્યુટી અંગે સ્પષ્ટતા કે બજેટ પછી ડ્યુટીમાં કોઈ પણ ચેન્જ નથી આવ્યો અને નોર્મલી અપેક્ષા એવી રહે કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે અને ઘટે
તો ઓટોમેટિકલી એ વસ્તુની ડિમાન્ડ તો વધે. આપને એવું લાગે છે કે સંભાવનાના આધારે સમીકરણ બદલાયા છે, કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર જી કરાયો જરૂર. આ માર્કેટ છે ને એ ગ્લોબલ સેન્ટિમેન્ટ ઉપર ચાલતું હોય છે. તમારી જે વસ્તુઓ છે કે તમે જે પ્રિડિક્શન્સ કર્યા છે એના ઉપર ચાલતું હોય છે, ને એના હિસાબે આ બધા વોલેટાઇલિટી અને આપણને જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે એ જોવા મળી રહ્યા છે. ચોક્કસ. વૈભવજી, અન્ય સવાલ પૂછું છું. રાજેશભાઈ ઠાકર, આપને અવાજ આવતો હોય તો ભૂ રાજકીય સવાલ છે મારો. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની બહુ ચર્ચા ચાલી અને એવું કહેવામાં આવ્યું, ઘણા નિષ્ણાંતો કહેતા હતા કે હવે યુદ્ધની સ્થિતિ છે, એવામાં બધા દેશો રિઝર્વ કરી રહ્યા છે ગોલ્ડ અને સિલ્વર. તો શું ખરેખર હવે જરૂર નથી રહી આપણને કે ગોલ્ડ સિલ્વર રિઝર્વ કરવું પડે? રાજેશભાઈ. જો ભદ્રેશભાઈ, આપણા દેશની અંદર ગોલ્ડ અને સિલ્વર જે છે જી એની મટીરિયલિસ્ટિક વેલ્યુની સાથે સાથે એક ઇમોશનલ વેલ્યુ પણ છે. યસ. આપણા ત્યાં દરેક કુટુંબની અંદર કોઈક ને કોઈક કંપનીના શેર હશે કે નહીં હોય, કે દરેકના ડિમેટ એકાઉન્ટ હશે કે નહીં હોય, પણ નાનો માણસ હોય કે મોટો માણસ હોય એની ક્ષમતા પ્રમાણે એની પાસે સોનું કે ચાંદી ચોક્કસ હશે. યસ યસ યસ. કારણ કે સોનું અને ચાંદી એ આપણા વ્યવહારમાં વણાઈ ગયેલી વસ્તુ છે. બિલકુલ. અને લોકો પોતાનું મકાન વેચી નાખે પણ સ્ત્રી જે છે પોતાના દાગીના ના વેચે, એટલું ઇમોશનલ એટેચમેન્ટ આની સાથે છે. યસ. અને એટલે જે અત્યારે આ ભાવ વધવાની ને ઘટવાની જે વાત ચાલે છે, દિવસમાં 1,48,000 રૂપિયા ઘટી ગયા, તો એમાં સામાન્ય જે માણસ છે એ સામાન્ય માણસ ચર્ચાની મજા લે છે. ઓકે. એ સિવાય એનો પોતાનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ એવું લાંબુ મોટું હોતું નથી કે જેના કારણે એને બહુ મોટું નુકસાન. પણ રાજેશભાઈ, ભાવ ઘટાડો થશે તો પછી સ્થાનિક લોકો ખરીદી શક્તિ વધારશે ને પોતાની? હું એ જ કહી રહ્યો છું કે દાખલા તરીકે તમે નીચા ભાવે ખરીદ્યું છે ને ઉપરના ભાવે વેચો છો, પછી પાછું ભાવ નીચે જાય છે પાછું તમે ખરીદો છો, એ રીતે એની અંદર ટ્રેડિંગ કરો છો. ઓકે. તો તમારે એના પ્રોફિટ અને લોસ ની અંદર તમારો પોતાનો સ્ટેક છે કે તમારી ચિંતાઓ એની અંદર સામેલ છે. બિલકુલ. પણ મોટા ભાગનો જે વર્ગ છે ભારતનો, એ વર્ગને આ સોના ચાંદી એ લેવડ દેવડનો વિષય ઓછો છે. અત્યારે બેંકની અંદર ઇન્ટરેસ્ટ ઘટ્યા છે, શેર બજાર વોલાટિલિટી હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં બહુ બધા લોકોને જે છે ખબર પડતી નથી હોતી. એટલે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે કે ભાઈ રિયલ એસ્ટેટમાં પૈસા નાખ્યા છે, રાતોરાત જોઈશે તો પાછા નહીં નીકળે, પણ ગોલ્ડ અને સિલ્વરમાં પૈસા નાખેલા હશે ને આપણે જયારે જરૂરિયાત હશે તો આપણે એ પૈસા મેળવી શકીશું. એટલા માટે આની અંદરનું મધ્યમ વર્ગનું ઇન્વેસ્ટમેન્ટ એ ઘણું બધું હોય છે. અને એટલા માટે દાખલા તરીકે કોકે 3 લાખ કે 4 લાખ રૂપિયા એ સોનું કે ચાંદી લીધું હોય પછી આવી રીતે 1.5 લાખ સુધી પહોંચી જાય તો ધીરજનો વિષય આવે છે. જે મિત્ર કહી રહ્યા હતા નુકસાન નથી. અત્યારે નુકસાન તમારું પડેલું દેખાય કે ભાઈ મેં 4 લાખમાં લીધું તો અત્યારે 2 લાખ નુકસાન થાય, તમે 2 લાખમાં વેચતા નથી તો તમારું નુકસાન. એટલે આમાં શેર બજારનો નિયમ જ લાગુ પડે છે કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો. એસઆઈપી માં જાઓ તો આપણે 3 વર્ષ સુધીની તૈયારી હોય તો એસઆઈપી કરવાની હોય. તરત જ ગરમ ગરમ રોટલી ખાવા જઈએ તો દાજી જવાય. કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એ પ્રકારનું હોય છે. એટલે તમે ઇન્વેસ્ટ કર્યું છે, 2 લાખ થયા છે, તમારે હવે કાં તો તમારી પાસે બીજા પૈસા છે, તમે સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટ કરતા હોય તો 4 લાખે કર્યું, પછી 3 લાખે કરો, અત્યારે 2 લાખે કરો. 3 લાખ થાય મેં 2 લાખ વાળો માલ આપી દો, 4 લાખ વાળું જે છે એવરેજ થઈને ઉભું રહેશે. પણ આ બધું જે કરનારા લોકો છે ને બહુ 10-15% લોકો. સાચી વાત છે. પણ હા, જેના ઘરમાં લગ્ન આયા છે અને સોનું વ્યવહારમાં છે ને એની પાસે સોનું નથી ખરીદવા જેવું છે, એ લોકો માટે એ ચિંતાનો વિષય બને છે. કારણ કે સમાજની અંદર સોનાથી પ્રતિષ્ઠા હોય છે કે વ્યવહારમાં છોકરીને કેટલા તોલા સોનું આપ્યું કે શું દાગીનો આપ્યો એના ઉપર. પણ હવે ધીરે ધીરે એવું થવા માંડ્યું છે કે સોનાના વિકલ્પ શોધાવા માંડ્યા. બરાબર. હવે તમે નવા જે હવે જે આપણે જેનઝી કહીએ છીએ એ લોકો હવે એની અંદર જે છે એ ગિફ્ટ આપવામાં ચલણ બદલતા ગયા છે અને અલગ અલગ પ્રકારના ગિફ્ટ આપવાની શરૂઆત થઈ છે સોનું આપવાના બદલે. પણ બિલકુલ ઇન્ટરનેશનલ માર્કેટ, તમે જે પહેલો સવાલ કર્યો પછી આપણા મૂળ સ્વભાવ ઉપર રાજકારણ ઉપર આવી જઈએ તો તમે જે સવાલ કર્યો છે મૂળમાં એ ઇન્ટરનેશનલ ઇફેક્ટ જે છે એ તો 100% છે જ. અને એના કારણે 2014માં આપણું જે ગોલ્ડ રિઝર્વ હતું એની જગ્યાએ આપણું ગોલ્ડ રિઝર્વ છે અત્યારે ઘટ્યું છે. બિલકુલ. કદાચ જે છે એ સરકારને પણ એવું લાગતું હોય કે અત્યારે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આ જે પરિસ્થિતિ છે ઇન્ટરનેશનલ પરિસ્થિતિની એની અંદર હિતાવહ નથી. પણ જે આખો જે મુદ્દો સામાન્ય માણસને શું ઇફેક્ટ કરે છે એના ઉપર છે તો સામાન્ય માણસને બહુ ઇફેક્ટ નથી કરતું. જો તમે
સટ્ટાની જેમ આની અંદર નથી ઉતારતા. સાચી વાત છે. શેર બજાર એ સટ્ટો નથી, લોકો એને સટ્ટા બજાર બનાવી દેતા હોય છે અને એમાં પછી એ તમે નિફ્ટીમાં રાજેશભાઈ આપને કેમ એવું લાગ્યું કે ગોલ્ડ નુકસાન થાય? રાજેશભાઈ આપને કેમ એવું લાગ્યું કે ગોલ્ડ રિઝર્વ આપણે ત્યાં એટલું બધું નથી વધ્યું, ઘટ્યું છે એવું કેમ આપને લાગે છે? કારણ કે યુદ્ધની સ્થિતિ દરેક દેશોમાં ચર્ચા થતી હોય અને ચાઇના જેવા દેશો હોય કે પછી આપણા એશિયન કન્ટ્રીઝમાં જે દેશો છે એ લોકો ગોલ્ડ રિઝર્વ વધારે પડતા કરવા માંડ્યા હોય તો ભારત કેમ ના કરે, એવું કેમ આપને લાગે છે? અત્યારનું જે ઇન્ટરનેશનલ માર્કેટ છે અને એની અંદર જે આ પરિસ્થિતિ છે એમાં એક ટેરિફ વોર જે રીતે ચાલ્યું છે, સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિઓ જે બીજા બધા દેશોની સાથે છે, આપણી પાસે ગોલ્ડ રિઝર્વ છે એટલે કે હાવ તળિયે જતું રહ્યું છે એવું નથી. અને આપણી પાસે માત્ર રિઝર્વ બેંકની પાસે ગોલ્ડ છે એવું નથી. તમે જુઓ તો આપણે જે ટેમ્પલ ઇન્ડસ્ટ્રી ગણીએ તો ટેમ્પલ ઇન્ડસ્ટ્રી પાસે પણ બહુ બધું ગોલ્ડ રિઝર્વ છે, જેમ વ્યક્તિઓની પાસે હોય છે એવી રીતે. એટલે આપણા ત્યાં છે ને એ ગોલ્ડ એ માત્ર રોકાણ એકનો વિષય નથી, એ અલગ અલગ રીતે જે છે એ દાન આપવા માટે પણ ગોલ્ડનો ઉપયોગ થતો હોય છે, ચાંદીનો ઉપયોગ થતો હોય છે. કોઈ ધાર્મિક સ્થળ છે તો ધાર્મિક સ્થળની અંદર તમારે દાન આપવું છે તો સોના ચાંદીનો વ્યવહાર થતો હોય છે. તમારા વ્યક્તિગત જે વ્યવહારો છે એની અંદર સોના ચાંદીનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે જે અહીંયા ચર્ચા થાય છે ને એ હવે સોનું આપણી કેપેસિટીમાં રહ્યું છે કે નહીં ખરીદવા માટે, આની ચર્ચા થાય છે. પહેલા 15 તોલા 50 તોલાના વ્યવહારો થતા હતા, તમને ખબર હોય. એ હવે વ્યવહારો ધીરે ધીરે બીજું એ થયું છે એમાં જે 22 કેરેટના દાગીના બનતા તેના બદલે હવે 14 કેરેટ 16 કેરેટ એમાં સિલ્વર મિક્સ દાગીના આવવા માંડ્યા. એટલે કંઈક ને કંઈક રીતે એનો રસ્તો જે છે એ વ્યવહારમાં જે સોના ચાંદી નો ઉપયોગ કરે છે એ લોકો કાઢી લેતા હોય છે અને જ્વેલર્સ પણ કાઢી લે છે, કારણ કે આખરે તો લોકોની ખરીદ શક્તિ ઉપર ધંધા ચાલતા હોય. બરાબર છે. લોકોની ખરીદ શક્તિ જ ના રહે તો પછી આ માર્કેટ ઊભું કેવી રીતે રહેશે? અને બીજું છે એ જેમ શેર બજારમાં કાર્ટલ હોય છે એવી રીતે આની અંદર પણ એક કાર્ટલ હોય છે. ભાવ ઉપર લઈ જવાનો, જયારે તમે વેચો છો ત્યારે સામે વાળો ખરીદે છે, જયારે તમે ખરીદો છો ત્યારે સામે વાળો વેચે છે. એ આખી એક ગેમ જુદી છે, એ ગેમ તમે નથી સમજતા. અને જો સીધા ઉતરી જાઓ છો કે ભાઈ આજે 2 લાખ થયો કાલ 4 લાખ થઈ જશે, નાખી દો જેટલા પૈસા જ આપણી જોડે, આજુબાજુથી વ્યાજે લાઈન પણ નાખો અને પછી ત્યાં તમારી ગણતરી ઊંધી પડે ને કદાચ 1.5 લાખે ગયો તો તમારી પાસે 2 વર્ષ 3 વર્ષ સુધી વેઇટ કરવાનો પિરિયડ હોવો જોઈએ. જો નથી તો તમને 100% એમાં નુકસાન થવાનું. ઓકે રાજેશભાઈ, થોડા સમય માટે જો પણ તેમ છતાં ફરી એકવાર બીજા રાઉન્ડમાં કદાચ આપને મોકો મળે તો સવાલ પૂછું છું. પરેશભાઈ રાજપરા, પરેશભાઈ આમાં સટ્ટાખોરીનું પરિબળ કેટલું અસરકારક આપને લાગે છે? કારણ કે હમણાં થોડા સમયથી જે વધતો ભાવ જોવા મળ્યો છે ત્યારબાદ અચાનક બ્રેક વાગીને હવે ઘટતો ભાવ જોવા મળી રહ્યો છે, તો ઘણા નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આમાં સટ્ટાખોરીને કારણે એક ફુગ્ગો ફૂલી ગયો હતો જે હવે ફૂટ્યો છે, એવું ખરેખર માની શકાય? 100% માની શકાય, કારણ કે 80% પબ્લિક છે, 80% ઇન્વેસ્ટમેન્ટ જે ભાવનું અસર હતી એ સટ્ટાના કારણો ઉપર વધારે નિર્ભરિત હતી. 20% એવી 100% પરચેસિંગ છે કે ઇન્વેસ્ટરોની પોતાની બાઇંગ છે કે જે એક ટર્મ માટે બાઇંગ કરે. ખરીદી છે ને 2 પ્રકારની છે, એક લાંબા સમયના હેતુથી છે, જે સાહેબે કીધું એવી રીતે કે આપણે આપણા મૂડી તરીકે એમને ખરીદીએ છીએ, કેપિટલ એસેટ બનાવીએ છીએ. અને એક છે આની ઉપર નિર્ભર બિઝનેસ છે, જેમાં એમનો ધંધો છે, પ્રોફિટ લોસ જે કંઈ છે એની સાથે કનેક્ટિવિટી. તો જે લોકો શોર્ટ ટર્મ ની અંદરમાં ટ્રેડ કરે છે એ લોકો સટ્ટાના માધ્યમથી આ માર્કેટની અંદરમાં બહુ વોલેટિલિટી રાખી લાવી શકે છે. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ વન ટાઈમ બાઇંગ કરીને ફિઝિકલ ડિલિવરી લઈને ઘરમાં મૂકી દે છે, એ લોકો આ બજારને મોમેન્ટ નથી આપતા. બરાબર છે. મુવમેન્ટ આપે છે સટ્ટા બજાર જ છે. અને જો પોલિટિકલ જે પોઝિશન ચાલી રહી છે જેમાં આજે એક નવા સમાચાર સાંભળવા મળે એનાથી એક માર્કેટને ફિયર ક્રિએટ થાય, એ ફિયર ઇનસિક્યુરિટી ઓફ કરન્સી અથવા તો ઇનસિક્યુરિટી ઓફ ઇકોનોમી ઉપર આવે. અને જેમાં સૌથી વધારેમાં વધારે કોઈ સિક્યોર વસ્તુ કે સિક્યોર એસેટ હોય ને તો એ ગોલ્ડ છે. સાચી વાત છે. જો આપની પરમિશન હોય તો 2 લાઈન બોલી જાવ, મોટિવેશનલ સ્પીકર છે. ના ચોક્કસ પરેશભાઈ, અલાવ છે. સૃષ્ટિની રક્ષા સૂર્ય કરે, બરાબર, અને સિંહની રક્ષા સૈનિક કરે, સંસ્કૃતિની રક્ષા સંતો કરે, અને શિક્ષાની રક્ષા સૈનિક કરે, બરાબર, સમાજની રક્ષા સરકાર કરે, અને સૌભાગ્ય સંસ્કારથી ફળે. પરંતુ સમૃદ્ધિ, શિંગાર અને સંપત્તિશાળી આ 3 વસ્તુ એવી છે, સમૃદ્ધિ, શિંગાર
અને સંપત્તિ, જી, આની ત્રણેયની રક્ષા સાલું સોનું કરે છે. સાચી વાત છે. આજે છે ને ગોલ્ડ છે ને એ જેમ સાહેબે કીધું કે સીએ સાહેબે કીધું કે સ્ત્રીનું ધન છે, પુરુષનું એક ઇન્વેસ્ટમેન્ટ છે, આપણી સેફ્ટી સિક્યુરિટી છે. મંદિરોથી લઈને દાનથી લઈ ધર્માદાથી લઈને બ્રાહ્મણને બી આપણી ઘરે પૂજા વિધિમાં બોલાવવામાં આવે છે તો સુવર્ણ દાન એક મહત્વ છે. બરાબર છે. આ પરંપરાની અંદરમાં ઋષિ મુનિઓ એટલે જ આપી ગયા છે કે આપણા સમૃદ્ધ દેશની અંદરમાં સુવર્ણ સમૃદ્ધિ બની રહે. જી, અચ્છા પરેશભાઈ, આપ બિઝનેસ સોલ્યુશન ચલાવો છો એટલા માટે એક સવાલ છે. પરેશભાઈ, આપને સવાલ એટલા માટે બિઝનેસ સોલ્યુશન આપ ચલાવો છો, આવા સમયે વેપારીઓ જ્યારે ભાવ વધતા હતા સોના ચાંદીના, એવા સમયે કોઈ બિઝનેસમેન કે ઉદ્યોગકારો કે જે વેપારીઓ છે એ લોકો પણ ચિંતામાં હતા, કારણ કે સામાન્ય ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી ગઈ સ્થાનિક લોકોની, અને એ લોકો પણ ચિંતામાં હતા. હવે ઘટાડો થયો છે, તો હવે આ વેપારીઓનું વલણ શું હશે આપના મતે, અને શું રાખવું જોઈએ? 100% પરિસ્થિતિ એવી છે કે જ્યારે સોનાના ભાવ ઘટે છે ત્યારે વેપારીનો ઉત્સાહ વધે છે, વેપારનું માધ્યમ મોટું થવાની શક્યતા બને છે, ખરીદ શક્તિ વધે છે અને લોકોને આ ખરીદવાનું આકર્ષણ થાય છે. પણ જ્યારે પણ સોનાનો ભાવ વધે છે ત્યારે પણ સોનાની ખરીદી વધતી અમે જોયેલી છે. એ ફિયરથી લોકો આવીને દાગીના કે જ્વેલરી કે પોતાની જરૂરિયાતને ખરીદે છે. પણ આ સંજોગોએ હું સૌથી સારી વસ્તુ કહીશ કે જો સોનાના ભાવ સ્ટેબલ રહે છે, સોનાના ભાવની એક બોટમ લાઈન મર્યાદા કે એક બ્રેકેટ ક્રિએટ થઈને ચાલે છે, તો કારીગર વર્ગ માટેનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. કારણ કે જ્યારે વોલાટિલિટી ન હોય અને માર્કેટની સ્ટેબિલિટી હોય તો લોકો દાગીના ખરીદશે, અને કારીગર વર્ગ કે જ્વેલરની આવક સોનામાં નથી, એની મજૂરી, ઘડતર કે એની વળતર એમાંથી છે. એટલા માટે જો બજાર સ્થિર થાય તો નાના જ્વેલર, મોટા જ્વેલર કે કારીગર વર્ગ, જ્વેલર ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં જે આવકનું માધ્યમ છે મજૂરી, એ મજૂરીનું આવક ચાલુ થાય અને એના માટે ભવિષ્ય ઉજ્જવળ બને. આ 100% છે. ઓકે, રાજેશભાઈ આપને પહેલા પૂછી લો, પછી વૈભવભાઈ પાસે જાઓ, કારણ કે આપે થોડો સમય અમને આપ્યો છે એટલા માટે. રાજેશભાઈ, ભૂ રાજકીય રીતે સવાલ છે, ડોનાલ્ડ ટ્રમ્પે એનું વલણ અપનાવી રાખ્યું છે, આપણને ટેરિફમાં કોઈ ફાયદો થયો નથી. બીજું, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જે આપણે ભારતમાં જાહેર કર્યું, પ્રચાર કર્યો કે આપણે અટકાવી દીધું છે. ત્રીજી વસ્તુ કે ઇઝરાયલ ગાઝા વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા હજી પણ મળી રહી છે. આ સ્થિતિ હજી પણ યથાવત છે, છતાં પણ ભારતમાં આપણે સોના ચાંદીના ભાવમાં ઘટાડાની ચર્ચા કરીએ છીએ, તો કોઈ વિશેષ પરિબળ આપના ધ્યાનમાં આવે છે ભૂ રાજકીય રીતે? ના, એટલે આપણા દેશની જે વિદેશ નીતિ છે એ કોઈ મિત્ર નહીં ને કોઈ દુશ્મન નહીં. એક સમાન પ્લેટફોર્મ ઉપર આપણે અત્યાર સુધી આપણી વિદેશ નીતિ અને કૂટનીતિને ચલાવતા, બહુ અમેરિકા તરફ ઝૂકી ના જવું, બહુ રશિયા તરફ ઝૂકી ના જવું, એક બેલેન્સ રાખી અને ઇકોનોમી વિદેશ નીતિ ચાલતી હતી. પણ હવે તમે જુઓ તો દરેક દેશની ઇન્ટરનલ રાજનીતિની અંદર પણ વિદેશી જે રાજનીતિ છે એનો હસ્તક્ષેપ થવા માંડ્યો છે. જેમ આપણે બાંગ્લાદેશની ઇન્ટરનલ રાજનીતિની અંદર આપણે હસ્તક્ષેપ કરીએ, બરાબર છે, એવી રીતે અમેરિકા જે છે હવે એશિયન કન્ટ્રી, માત્ર ઇન્ડિયા નહીં, એશિયન જે કન્ટ્રી છે એના ઉપર પોતાને ઓઇલ પોતાના કબજે કરવા માટેનું એક પ્રેશર ટેકનિક અજમાઈ રહી. ચીન એ એક એવી સત્તા છે કે જેની સામે અમેરિકા માથે પડે તો વિશ્વયુદ્ધ વગર એને છૂટકો નથી. તો બીજો કયો મોટો દેશ છે તો કે ભારત. ભારતને ઇકોનોમિકલી એટલું પ્રેશરાઇઝ રાખો અને એનું જે ટ્રેડ છે એને ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લુઅન્સ કર્યા કરો, જેના કારણે એને જે મેળવવું છે બીજા નાના નાના દેશો પાસેથી એને મળી શકે. આ એની ત્યાંની પોલિસી છે. એટલા જ માટે આપણે યુરોપિયન કન્ટ્રીઓ સાથેનું ટ્રેડ હવે શરૂ કર્યું છે. એના કારણે જ કે ભાઈ અહીંયાથી જે ટેરિફ નો એક વારંવાર ધમકીઓ મળ્યા કરે છે, એ સ્થિતિની અંદર આપણે બીજો કોઈ ગેટ ખોલવો પડે. જો સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ ઇન્ડિયાની પાસે છે, એટલે ઇન્ડિયાના માર્કેટ વગર કોઈને ચાલે એમ છે નહીં. આપણે જયારે પહેલા પરમાણુ પરીક્ષણ કર્યું હતું પોખરણ વખતનું, એ વખતે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો, એને બિનશરતી એ વખતે પ્રતિબંધ ઉઠાવવો પડ્યો હતો, આર્થિક પ્રતિબંધ, કારણ કે એની ઇકોનોમી ઉપર પણ અસર થાય. એની જોડે જોડે ઇન્ડિયા જે છે લેબર સપ્લાય કન્ટ્રી છે, એટલે બીજા દેશોની અંદર જે સ્કિલ છે એ સ્કિલમાં ઇન્વેસ્ટમેન્ટ પણ ઇન્ડિયન લોકોનું ઘણું બધું વધારે છે. પણ હાલની જે પરિસ્થિતિ છે ને એમાં કોઈ એક દેશની અંદર કોઈક એવી સરકાર બને અને એ સરકારની અંદર કોઈક એવો વ્યક્તિ બને મોહમ્મદ તગલક ટાઈપ, અને પછી એના જે નિર્ણયો છે ક્યાંક ને ક્યાંક નાની મોટી ઇફેક્ટ જે છે એ ચોક્કસ ઇન્ડિયા ઉપર કરી રહ્યા છે. ઇન્ડિયા એનો એક બીજો ગેટ
ખોલી અને એની શરૂઆત કરી છે, પણ પરિણામો આવતા વાર લાગે. પરિણામ આવતા વાર લાગે. એની સાથે સાથે અત્યારની જે ચાઇનાની આપણી સાથેનો વ્યવહાર છે, આપણે એની સાથે સરહદોનું અતિક્રમણ ને આ તે બધું છે, તે છતાં કેટલું કુલ પીરિયડ રાખી અને એની સાથેનું જે વેપાર છે, વેપારને ડિસ્ટર્બ થવા દીધો નથી. કારણ કે અમેરિકાના જેવું કરવાની પરિસ્થિતિમાં ભારત નથી. બધાની સાથે તમારા સંબંધો બગાડી મૂકો. આપણી જે રિંગ છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, આ બધા ઉપર ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ અત્યારે ચાઇનાનું છે. એમણે બધાને ફાઇનાન્શિયલી ઓબ્લાઇઝ કરી ચુક્યા છે. એમને એટલું બધા દેવાની અંદર નાખ્યા છે કે ચાઇના અમેરિકાનું સાંભળ્યા વગર એમને ચાલે એમ છે નહીં. એ પરિસ્થિતિમાં ભારતે એની આર્થિક અને વિદેશ નીતિ આ બંનેમાં ખૂબ જ વિચારીને પગલા ભરવા પડે એવી અત્યારની સાંપ્રત પરિસ્થિતિ છે. અને માત્ર આની વાત નથી. તમે જુઓ, પહેલા તમે રશિયા પાસેથી તેલ ખરીદતા હતા, હવે પ્રેશર કરીને તમને વેન્ઝુએલા પાસેથી ઓઇલ ખરીદવા માટેનું પ્રેશર કરવામાં આવે છે. તમારે અફઘાનિસ્તાનના મૂકીને તાલિબાનના લોકોને ઇન્ડિયામાં બોલાવીને એમની સાથેના એક નવા રિલેશન્સ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. ઇઝરાયલના મુદ્દે આપણને ફસાઈ દેવાની વાત છે કે તમે ઇઝરાયલ સાથે છો કે પેલેસ્ટાઇનની સાથે છો, એનું સ્પષ્ટીકરણ થાય. આપણે યુરોપિયન કન્ટ્રીની સાથે છીએ કે અમેરિકાની સામે છીએ. એટલે કોઈની સાથે કોઈની સામે રહ્યા વગર સંતુલિત એક નીતિ બનાવી અને ભારત જે છે એનો રસ્તો કાઢવાની કોશિશ કરી રહ્યો છું. પણ એ પિરિયડની વચ્ચે આ જે બધું છે એ ચાલે છે. હવે દેખો, શેર બજારમાં પણ વિદેશી ફંડિંગ છે, જયારે 50% સુધી વિદેશી ફંડિંગ થઈ જાય ત્યારે પૈસા નાખે, પૈસા કાઢે એક સાથે, એટલે સ્વાભાવિક જ છે કે બજાર જે છે એ ડિસ્ટર્બ થવાનું છે. એ જ રીતે બુલિયન માર્કેટ હોય કે કોમોડિટી માર્કેટ હોય, એની અંદર આ ચાલતું હોય છે. ને એમાં જે સટ્ટો કરનારા લોકો છે એ લોકો આ ગેમની અંદર પાછો એનો હિસ્સો હોય. એટલે આ જે અચાનક થાય ને, ચડતા 2 વર્ષ લાગે અને પડતા માત્ર 2 દિવસ જ થાય. આ જે થાય છે ને એ થોડું લોજિકલ નથી કે ભાઈ એક જ દિવસમાં લાખ, સવા લાખ ચડે તો 10,000 ચડે, 15,000 ચડે, 20,000 ચડે, અને પડે તો એક દિવસમાં 1 સવા લાખ નો ભાવ પડી જાય. આ જે ગેમ છે એ સામાન્ય માણસે સમજવાની જરૂર છે. ચોક્કસ. વૈભવજી, સીએ તરીકે એક સવાલ આપને કે જે આપે કીધું કે બજેટ પહેલા પણ ઘટાડો નોંધાયો કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર થશે એવી સંભાવના આપણે માની લીધી હતી. બીજી બાજુ એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે, કેટલું વ્યાજબી લાગે છે આપને, કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે યુએસ ફેડરલ માટે નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. હજી નિમણૂકની સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ આ પ્રક્રિયા ચાલુ થઈશું, એની પણ અસર માની શકીએ આપણે? જી, તો આમાં હું એવું કહેવા માંગીશ કે જે આખી વાત આપણે ચાલતી હતી એને જ આપણે કન્ટિન્યુ કરીએ. કે ભાવમાં અચાનક વધારો કે ઘટાડો, એટલે કે સ્પેક્યુલેશન જે છે એ પ્રિડિક્ટ કરવામાં આવેલું છે. ઓકે, હવે એ જે સ્પેક્યુલેશન છે એના લીધે જે નોર્મલ, જે સાદા વ્યક્તિઓ છે કે જેને પ્રોપરલી એ વસ્તુનું નોલેજ નથી કે ગોલ્ડ અને સિલ્વર કેવી રીતના ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાં અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વર્ક કરી રહ્યું છે, એ લોકો પેનિક થી બાઇંગ અને સેલિંગ તરફ વળી જાય. ઓકે, એટલે હું તમને કહું તો એના 2 પરિબળોને આપણે અલગ અલગ રીતના તારવીએ કે વૈશ્વિક ગોલ્ડ અને સિલ્વરની અસર કેવી રીતના, ગોલ્ડ અને સિલ્વર પર ભાવ પર કેવી રીતના અસર પડે છે. તો નંબર 1 કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જે ટેરિફ લગાવવામાં આવે છે એના લીધે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં પણ પ્લસ માઇનસ જોવા મળે. બીજું કે જીઓપોલિટિકલ વોર જેટલી બી ચાલી રહી છે એઝ ઓફ નાવ, અત્યારે કરન્ટલી જેટલી પણ વોર ચાલી રહી છે એના લીધે અનસર્ટેનિટી બહુ વધી છે. હવે અનસર્ટેનિટી ના લીધે જેમ આપણા પરેશ સરે કહ્યું એમ કે વસ્તુઓને સ્ટેબલ થતા વાર લાગે, થોડોક સમય આપવો પડે કે 2 થી 3 વર્ષ તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય તો 2 થી 3 વર્ષને એટલે સુધી તો તમે સસ્ટેન કરી જ શકો, અને એવી ક્ષમતા હોય એવું પ્રિડિક્શન કરીને જ તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, રાઈટ? અને બીજી વસ્તુ છે કે ટ્રેડ વોર જે ચાલી રહ્યું છે કે જે અંદર દેશો વચ્ચે કે આની જોડે પરચેસ કરવું નહીં કરવું, અને એ બધા ક્રિટિકલ ડિસિઝન છે, રાઈટ? હવે આખી વસ્તુ કેમ સ્ટેબલ રહેશે, આટલો બધો ભાવ ઘટવા છતાં પણ થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે, એનું રીઝન છે કે ગોલ્ડ અને સિલ્વર જે છે એ વેલ્યુ પ્રોટેક્શન છે. મતલબ કે એ જેટલામાં પરચેસ કરેલા છે એની આજુબાજુના વેલ્યુમાં તમે એને સેલ કરી શકશો. લોંગ ટર્મમાં એ તમને મૂડી તો પાછી આપશે જ, સાથે સાથે નફો પણ આપશે. બીજું
કે એ સેફટી તરીકે જોવાઈ રહ્યું છે કે આ વસ્તુ હશે તમારી જોડે તો આના બદલામાં તમે લિક્વિડિટી લઈ શકશો, આના બદલામાં તમે લોન લઈ શકશો અને સીધે સીધા તમારી જોડે રૂપિયા આવશે, ઇઝી ટુ કન્વર્ટ ઇન ટુ ધ મની, રાઈટ? રૂપિયામાં સીધે સીધું તમે કન્વર્ટ કરી શકો. બીજું છે કે ઇન્ફ્લેશનને પ્રોટેક્શન આપે છે કે જે ભાવ વધારો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, જ્યારે બી કોઈ બી કન્ટ્રી ગ્રોઈંગ સિચ્યુએશનમાં હોય ત્યારે એ વસ્તુ તમને ઇન્ફ્લેશન તરફ જતી જોવા મળે, કેમ કે માર્કેટ ધીમે ધીમે વધશે જ. ઓકે વૈભવજી, સોના ચાંદીના ભાવમાં વધારો થયો ત્યારે પણ ઇકોનોમીને ઇફેક્ટ કરી આપણે વાત કરી હતી ભૂતકાળમાં. હવે ભાવ ઘટાડો થઈ રહ્યો છે તો એની પણ ઇકોનોમી પર કેવી અસર આપ જોઈ રહ્યા છો? જો કોઈ પણ વસ્તુની ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર ઇકોનોમી પર થાય જ છે, પણ હું એ વસ્તુ કહેવા માંગીશ કે સામાન્ય લોકો પર જે ડાયરેક્ટલી અસર જે છે એ તરત જ નહીં વર્તાય, એ લોંગ ટર્મમાં વર્તાશે. અને બીજી વસ્તુ છે કે આ પ્રિડિક્શન છે, આ વસ્તુ ડાયરેક્ટલી બાઇંગ સેલિંગ જે પણ થઈ રહ્યું છે એ આપણા બજેટ આવ્યું અને થોડા ઘણા જે રિસર્ચ જે કીધા એના લીધે એ પ્રિડિક્શન કરીને એ સ્ટેપ લેવામાં આવ્યા છે. એટલે મેં તમને કીધું કે પેનિક બાઇંગ સેલિંગ થઈ રહ્યા છે અને એ બધાના લીધે એ પ્રાઇસ વેલ્યુ ડાઉન થઈ રહી છે. પણ તમે ગ્લોબલી જોવા જાઓ તો બહુ બધી અનસર્ટેનિટી છે, લગ્ન અને તહેવારોની સિઝન છે, એટલે એ વસ્તુ યુઝમાં આવવાની અને સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ નું સોલ્યુશન ગોલ્ડ સિલ્વર બહુ સારી રીતના આપી રહ્યું છે. તો આની વેલ્યુ ભલે ડાઉન થઈ જાય પણ ધીમે ધીમે ગ્રો થશે. બિલકુલ, પણ આ જે ડાઉન થયો ભાવ એનાથી રોકાણકારોને ઇન્વેસ્ટરોને નુકસાન ખરું વૈભવજી? જી, જે આમાં ટ્રેડ કરી રહ્યા છે એ લોકોને નુકસાન અને ફાયદો એ બંને વસ્તુ પ્રિડિક્ટ કરી લેતા હોય છે અને એ લોકો બાઇંગ સેલિંગ એના પ્રમાણે કરતા હોય છે. જ્યારે જે લોકો નિયમિત રીતે આમાં કોઈ ટ્રેડિંગ નથી કરતા, કે જે લોકો અનનોન છે આ વસ્તુ માટે, એ લોકો આ સમયે પેનિક બાઇંગ સેલિંગ સિચ્યુએશનમાં આવી જાય છે. બાકી જે રેગ્યુલર છે ઇન્વેસ્ટર, એ લોકો આ સિચ્યુએશનને એઝ અ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છે. કેમ કે તમે સમજો કે પ્રાઇસ ઘટી તો મારે તો એ ક્વોન્ટિટી હું વધારે સારી રીતના લઈ શકીશ, મારા સ્ટોરેજ માટે ઈઝી પડશે. ઓકે વૈભવજી, અત્યારે વૈશ્વિક પરિબળો યથાવત છે, એની સ્થિતિ આપણને યથાવત જોવા મળી રહી છે અને એની ચર્ચા આપણે ઘણીવાર કરી કે ભારતીય ઇકોનોમી પર અસર પડી રહી છે, તેમ છતાં આપણે સ્ટેબિલિટી સાચવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હજી આ સોના ચાંદીમાં ભાવ ઘટાડો જે થવાની શક્યતા આગામી દિવસોમાં આપ કેટલી જોઈ રહ્યા છો? શું હજી આ ઉત્તરોત્તર ઘટાડો થશે કે પછી એક સ્ટેબિલિટી આવી જશે? ઉત્તરોત્તર ઘટાડો તો નહીં જ થાય એવું પ્રિડિક્ટ કરી શકે. જો કે માર્કેટને પ્રિડિક્ટ કરવું એ અનિશ્ચિતતાઓનો ખેલ છે, જે આપણે વાત કરી એમ. પણ નોર્મલી જે સિચ્યુએશન વૈશ્વિક અસર મેં તમને જે કીધું અને ડિમાન્ડ સપ્લાયના જે રૂલ્સ છે એ પ્રમાણે સિલ્વર ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ થઈ રહ્યો છે. એના જેવા જે ઘટકો છે એ બીજા કશામાં નથી, કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ ધાતુમાં નથી, એટલે એ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલો યુઝ થશે. સેમ વસ્તુ સિલ્વરને પ્રોટેક્શન તરીકે જોવાની, લિક્વિડિટી તરીકે જોવાની, સેફટી તરીકે જોવાની હજી પણ આપણા સ્થાનિક લોકોમાં એ વપરાશ. તમે સમજો કે લગ્ન તહેવાર કે કોઈ પણ ઇમરજન્સી હોય તો તમે સૌથી પહેલું શું મૂકો? તો ઘરેણું મૂકીને તમે લિક્વિડિટી ક્રિએટ કરો, રાઈટ? તો એ વસ્તુના લીધે મને એવું લાગે છે કે બહુ જ વધારે પ્લસ માઇનસ નહીં થાય, પણ એ ધીમે કદાચ આ જે તમે જે કીધું કે સંગ્રહખોરીને જે સટ્ટા બજારી હતી એના લીધે થોડુંક વોલેટિલિટી હોય, પણ લોંગ ટર્મમાં એ સ્થિરતા કેળવી લે છે. બરાબર છે. પરેશભાઈ, આપને શું લાગે છે 2011માં એવું કહેવાય છે કે 75,000થી 32,000 ચાંદી ગઈ હતી અને રિકવર થતા 5 વર્ષનો સમય લાગ્યો હતો, તો હજી આપણે જે આ જોઈ રહ્યા છે આને ખરેખર રિકવરીની જરૂર લાગે છે આપના મતે? એક વેપારી તરીકે સમજીએ તો, અને જો રિકવરીની જરૂરિયાત લાગે તો હજી કેટલો સમય લાગી શકે? હું એવું કહીશ કે અહીંયાથી હવે ડાઉનની એટલે કે હવે આથી નીચે જવાની પરિસ્થિતિ 2011 જેવી નહીં બને. જે 2011ની સિચ્યુએશન જે હતી ત્યારે કોઈ પણ જીઓપોલિટિકલ વોર કે કોઈ બી એવી સિચ્યુએશન કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નહોતી. બરાબર છે. ત્યારે એક ટ્રેડિંગ સટ્ટો જ હતો. પણ આજે છે ને માર્કેટની અંદરમાં માત્ર ભાવ ઉચકાવાનું કારણ ખાલી ને ખાલી સટ્ટો નથી. આની સાથે 50% ઉપરના ફેક્ટર્સ છે. જીઓપોલિટિકલ સ્ટ્રેસ જે અત્યારે ચાલી રહ્યું છે, જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, માર્કેટની ખાત છે, આ બધી જ વસ્તુ લાગુ પડે. એટલે અહીંયા એક લેવલથી વધારે નીચે જવાની શક્યતા નથી. બીજું, આજે બી માર્કેટની અંદરમાં ભાવ ઘટવા છતાં અને આટલી ઉપર જવા છતાં દરેક સિચ્યુએશનની અંદરમાં જે સપ્લાયર શોર્ટ હોવું જોઈએ એ હજી જ છે. સિલ્વર સપ્લાયમાં શોર્ટ સપ્લાય જ છે. એટલે એનો મતલબ કે ક્યાંય ને ક્યાંય પુરવઠો ઘટે છે.
ઓકે, એટલે ડિમાન્ડ પ્રમાણે સપ્લાય પૂરી થતી નથી એવું લાગે છે આપણે. એટલે બજાર તો ઉપર રહેશે. મેં એક લાઈન મૂકેલી છે કે કહું છું કે ચાંદી ગીરી હે, ગીરી હુઈ નહીં હે. બરાબર છે. ઓકે, એટલે મતલબ ભાવ તો ઉપર જશે જ, આશા રાખજો, છોડતા નહીં. ઓકે, પણ નહીં આશા સામાન્ય વ્યક્તિઓએ કેટલી આશા રાખવી પરેશભાઈ કે સામાન્ય વ્યક્તિની પહોંચમાં આવશે સોનું ચાંદી? 100% સામાન્ય વ્યક્તિની પહોંચમાં ત્યારે આવશે કે જ્યારે એની આવક મોટી થાય. ઓકે, અને જો સોનું ચાંદી સસ્તું થઈ જશે તો જગતમાંથી એની વેલ્યુ જતી રહેશે. બરાબર છે. હંમેશા આશા રાખો કે સોનું અને ચાંદી વેલ્યુએબલ બનેલું રહે. અને અત્યારે ઘટાડા માટે પરેશભાઈ આપને જો જાણકારી હોય તો યુરોપિયન કન્ટ્રીઝમાંથી ખરીદી કરવાનું હવે ઓછું કરવામાં આવી રહ્યું છે. આ કારણ કેટલું જવાબદાર ગોલ્ડના અને સિલ્વરના પ્રાઇસ ડાઉન થવા માટે? આમ ઓવરઓલ જે ગમે તે કન્ટ્રી હોય જી, પણ આપણે છે ને કોઈ એક કન્ટ્રી ઉપર આપણી ઇકોનોમી ગોલ્ડ અને સિલ્વર નિર્ભર નથી. ઓકે, રિગાર્ડિંગ કે બહુ બધા કન્ટ્રીઓની ડિમાન્ડ છે અલગ અલગ રીતે. કોઈને ઇન્વેસ્ટમેન્ટ, કોઈને રિઝર્વ માટે, કોઈને ઇન્ડસ્ટ્રીઝ માટે. યસ, તો આપણું જે ઇન્ડિયન કલ્ચર છે ને, એક ઇન્ડિયન કલ્ચર જ એવું છે કે જેની અંદરમાં રિલિજિયન્સ થી લઈ અને ડિવોશનલી સુધી, આધ્યાત્મિકતાથી લઈને પરિવાર સુધી, દેખાવથી લઈ અને રોકાણ સુધી, અને ગિફ્ટ પર્પઝ થી લઈને દરેક સેક્ટરની અંદરમાં સોનાની ખરીદી છે. એટલે આમ જોઈએ તો બધાના અલગ અલગ ફેક્ટર્સ હોય છે. એટલે સોનાની ડિમાન્ડ ગમે ત્યાં ઓછી વધતી થવાથી કોઈ પણ રેટમાં માર્કેટમાં ફરક નહીં આવે. હા, એક નાના સમયની ચડઉતર છે. જેને કહીને કે રોજનું કરીને ખાતો હોય એમને દુઃખ ભોગવવું પડશે. જે લાંબુ ઇન્વેસ્ટમેન્ટ કરતો હશે એના માટે સુખી સુખ છે. ઓકે, રોકાણકારો માટે નિષ્ણાંતોની જરૂર પડતી હોય જેવું કહેવાય છે કે એડવાઇઝર હોય જોડે, તો વર્તમાન સમયમાં ભારતના વેપારીઓને આપના જેવા નિષ્ણાંત તરફથી કોઈ સલાહ પરેશભાઈ? 100% જો તમારી જોડે એક મેન્ટર હોય, એક નિષ્ણાંત હોય, તો તમને આવતી મુશ્કેલીઓથી સાવચેત કરતા હોય છે. અને જે તમારા માટે એક સારામાં સારું પરિબળ બનતું હોય છે કે અચાનક તમે માનો કે કોઈ મુશ્કેલીઓનો ભોગ ન બનો અને તમે આ બધી મુશ્કેલીઓથી બચી શકો અથવા તો એની એક સિક્યોર સેફ સાઇડ બનાવી શકો. એના માટે હંમેશા અમારા જેવા નિષ્ણાંતોને સાથે રાખવું જોઈએ, તો એ એમનું ભવિષ્ય ઉજ્જવળ અને સુઘડ બનાવી શકે. જી 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 પરેશભાઈ, પણ અત્યારે જે ભાવ ઘટાડો થયો છે એના સંદર્ભમાં અમારા માધ્યમ થકી વેપારીઓને કોઈ આપની એડવાઇસ? વેપારીઓને હું અહીંથી કહીશ કે અહીંયાથી બી હજી માર્કેટની જે કઈ પોઝિશન છે એ પ્રિડિક્ટેબલ નથી. કારણો શું છે એ હજી પ્રિડિક્ટેબલ નથી. તો કોઈ પણ ઉતાવળ એવી ન કરે કે જે એના સટ્ટામાં પરિવર્તિત થઈ જાય અને મોટી ભારે નુકસાન કે નફાની આશાએ પરિસ્થિતિ બગડી જાય. હંમેશા જ્યારે પણ કોઈ આંધી ઉઠે, જો કોઈ આંધી ઉઠે તો સ્થાનને સ્થિર બનાવવું અને આંધીની રાહ જોવી કે એ સમી જાય. સ્થાન મજબૂત હશે તો તમે ટકી જશો. જો સ્થાનથી તમે ભટકી ગયા તો તમે એ આંધી સાથે ઉડી જશો. ઓકે, એટલે પરેશભાઈ આપના કહેવા પ્રમાણે કોઈ સેન્ટિમેન્ટ સાથે આગળ વધવાની જરૂર નથી ના? ઓકે, વૈભવજી આપને સવાલ એ છે જેમ હમણાં વાત કરી કે યુરોપિયન સેન્ટ્રલ બેન્કોએ ખરીદીમાં ઘટાડો કર્યો છે. આ માહોલ અત્યારે ચાલી રહ્યો છે, તો આની અસર આપણે જોઈ શકીએ છીએ કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે? જી જરૂર. અને મેં તમને કીધું એમ કે ઘણા બધા પરિબળો છે કે જે આ વસ્તુને અસર કરતા હોય છે. મુખ્યત્વે તમે કાલનું જો બજેટ જોયું હોય તો મેજરલી એમાં જે બજેટના 3 મુખ્ય કર્તવ્યોની વાત કરી કે આર્થિક વૃદ્ધિ ઝડપી અને ટકાઉ બનાવી, નાગરિકોની સક્ષમતાઓ વિકસાવી અને એટલે સબકા સાથ સબકા વિકાસ વાળો જે પોઈન્ટ હતો એ. હવે તમે જોશો કે આ 3 પોઈન્ટ ક્યાંય ને ક્યાંય એમના ગોલ સાથે સંલગ્ન છે, પણ એ ક્યાંય ગોલ્ડ કે સિલ્વરના ભાવ સાથે સંલગ્ન નથી. જી જી જી. ઓકે, એટલે તમે જે જોશો કે માર્કેટ ઓલવેઝ કેવી રીતનું છે કે એ ફ્યુચર પ્રિડિક્ટ કરીને ચાલી રહ્યું છે અને એ સેન્ટિમેન્ટ્સ ઉપર વર્ક કરી રહ્યું છે. એટલે કોઈ બી એક પરિબળ કે 2 પરિબળને આપણે ધ્યાનમાં રાખીને એ વસ્તુ ના કહી શકીએ કે આ વસ્તુ આવી રીતની છે. જેમ આપણા પરેશ સરે કીધું એમ કે હજી કયા પરિબળોથી આ ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું છે એ હજી આપણે મૂલવી શક્યા નથી, અને તારણ આપણે કોઈ કાઢી શક્યા નથી. તો આપણા સેન્ટિમેન્ટ્સને આપણે કંટ્રોલ રાખીએ અને થોડાક ટાઈમમાં જેમ આંધી એમાં સસ્ટેન કરવાની વાત કરી કે ઉભા રહી જઈએ, કે કોઈ સેફ જગ્યા હોય ત્યાં સ્ટોપ થઈ જઈએ, તો એ વસ્તુ નીકળી જશે અને આ સમય પણ નીકળી જશે એ વાળી વાત છે. પણ વૈભવજી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપનું કેલ્ક્યુલેશન શું કહે છે કે બજેટ પહેલા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવે
જે રીતે જીએસટી 9% લગાવવાની વાત હતી એનાથી ઘટાડવાની વાત કરવામાં આવી હતી, એ રજૂઆત કદાચ ધ્યાનમાં લેવામાં નથી આવી એવું લાગે છે, જે રીતે ફેરફાર નથી કર્યો. આપને શું લાગે છે કે આ ફેરફાર કરવો કેટલો યોગ્ય હતો, કરવો જોઈતો હતો કે કેમ, અને ફેરફાર નહીં કરવા પાછળનું કોઈ ગવર્મેન્ટનું કારણ હોઈ શકે ખરી આર્થિક બાબતોના પરિપ્રેક્ષમાં? જી, તો તમે જુઓ કે કસ્ટમ અને જીએસટીમાં બેઝિકલી મુખ્ય કોઈ વધારાના ફેરફાર નથી. ખાલી વ્યક્તિગત આયાત ઉપર કસ્ટમ ડ્યુટી 20% ઘટાડી અને 10% કરવામાં આવી. બરાબર છે. અને બીજું જે છે કે સારી જે મેડિકલ લાઈનમાં કહેવાય કે એવી જીવન રક્ષક દવા ઉપર કસ્ટમ ડ્યુટીને શૂન્ય કરવામાં આવી. બરાબર છે. ઓકે, હવે આના સિવાય બીજા કોઈ પગલાઓ એવી રીતના લેવાયા નથી કે જેના લીધે આ વસ્તુ હેન્ડલ થઈ શકે. રાઈટ. તો બેઝિકલી લોકોના એસ્ટિમેટ એવા હોય, લોકોના પ્રિડિક્શન એવા હોય કે દર વખતે ગવર્મેન્ટ કંઈકનું કંઈક એમનું, અને બીજી વસ્તુ કે જયારે અપકમિંગ ઇલેક્શન્સ છે અને એ વસ્તુની જે માહોલ છે એના લીધે લોકોના સેન્ટિમેન્ટ્સ બી એવા હોય કે ઘણા બધા બેનિફિટ મળશે ને આ વસ્તુ થશે, તો આપણે આ રીતના પ્રિડિક્શન જે થયા હોય એ ખોટા પડ્યા હોય. અને બીજી વસ્તુ કે ગવર્મેન્ટે આ વસ્તુ સ્ટેબલ રાખી હોય એનું રીઝન એવું છે કે મે બી ફિસ્કલ ડેફિસિટ જે આપણે વાત કરતા હતા, તો એ બેઝિકલી બહુ વધારે વધી ના જાય અને એ આપણે સસ્ટેન કરી શકીએ એ પ્રમાણે એ લોકોએ બેઝિકલી તમે આખું બજેટ જોશો તો ક્યાંય પણ કોઈ પણ ડાયરેક્ટ ટેક્સના કોઈ પણ નિયમોમાં કે કોઈ પણ વસ્તુઓમાં મેજર ચેન્જીસ નથી કર્યા. બિલકુલ નાનકડા ચેન્જીસ કર્યા હશે, જેમ કે નવો આવકવેરા જે નિયમ છે એ ઇમ્પ્લિમેન્ટ થશે, રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ પ્લસ માઇનસ થશે, એમ કે રિવાઇઝ રિટર્નની જે ડ્યુ ડેટ છે એ પણ વધારી. હવે આ લોકોથી શું ફરક પડે છે કે એ લોકો જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે ઇન્કમના પ્રૂફ તરીકે રિટર્ન ફાઇલિંગ ને એ પ્રૂફ જ બતાવતા હોય. તો એ જે પ્રૂફ બતાવતા હોય એ લોકો બતાવી શકશે તો લોન અને એમને લિક્વિડિટી મળવામાં ઈઝી પડશે. બેઝિકલી બીજા નાના મોટા જેટલા બી ચેન્જીસ છે એ કોઈ સામાન્ય માણસને ડાયરેક્ટલી અફેક્ટ કરે એવા નથી. પણ ઉદ્યોગ અને એમએસએમઈમાં સપોઝ 10,000 કરોડનું ફંડ આપવામાં આવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 12.2 લાખ કરોડનો કેપિટલ ઇમ્પેક્ટ નાખવામાં આવશે, તો આ દરેક વસ્તુ એવી છે કે જે માર્કેટને તો અસર કરશે ગ્લોબલી પૂરેપૂરા. વૈભવજી, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બીજો સવાલ થાય છે કે આપણે સમગ્ર વિશ્વમાં જોઈએ તો ભારત પાસે ગોલ્ડ રિઝર્વ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ટોપ 3માં આપણા દેશનું નામ આવે છે. હવે મારો સવાલ એ છે કે અત્યારે જો ડિમાન્ડ જેટલી છે એટલી સપ્લાય ન થઈ શકે તો ભારતના સ્થાનિક બજાર પર શું અસર પડે? જો ડિમાન્ડ જેટલી છે એટલી સપ્લાય હોય તો ભાવ આટલો ફ્લક્ચ્યુએટ થાય જ નહીં. ઓકે, એટલે વસ્તુ એ છે કે ડિમાન્ડ અને સપ્લાય ઓલવેઝ, હવે જેમ સાહેબે કીધું પરેશ સરે કે ડિમાન્ડ વધારે છે અને એના પ્રમાણમાં એનો સપ્લાય ઓછો છે, અને એના પ્રમાણે પ્રાઇસની ફ્લક્ચ્યુઆલિટી જોવા મળે. અને એ પ્રાઇસની ફ્લક્ચ્યુઆલિટી સાથે વૈશ્વિક પરિબળો, સ્થાનિક જે લોકો હોય એના જે પ્રિડિક્શન્સ હોય એ દરેક વસ્તુ અસર કરતી હોય. જેમ તમે જોયું કે નોર્મલી ડોલર સામે રૂપિયો ગગડવો કે આજુબાજુમાં જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે કે વોરની જે સંભાવનાઓ છે, આ બધાની સામે એ આખો ગ્લોબલ એસ્પેક્ટ થયો. અને આ બધાની સામે એક ઇન્ડિયન એસ્પેક્ટ કે જે ભારતીય હોવાના એસ્પેક્ટ તરીકે ગોલ્ડ અને સિલ્વરને લિક્વિડિટી અને લોન ફંડિંગ તરીકે જોવામાં આવે, સેફટી ટૂલ્સ તરીકે જોવામાં આવે. એટલે આ દરેક વસ્તુ મિક્સ અપ્રોચમાં છે. તમે આમ જોવા જાવ તો ગ્લોબલી તમને એટલી અનપ્રિડિક્ટેબિલિટી દેખાઈ રહી છે, જ્યારે લોકલમાં એ લોકો એને જ જ્યારે ફૂલ એન્ડ ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણતા હોય છે. એટલે ડિમાન્ડ અને સપ્લાય પ્લસ માઇનસ રહેવાનું, પણ ડિમાન્ડ જો વધશે એની પ્રાઇસ ઓટોમેટિકલી વધશે, અને ડિમાન્ડ જો એની ઘટશે એની પ્રાઇસ ડાઉન થશે. પણ અમુક જે તમને વાત કરી એમ કે ભાવમાં અચાનક વધારો ઘટાડો એ સ્પેક્યુલેશનના લીધે આવતો હોય, અને અમુક સટ્ટા બજારી કે અમુક વસ્તુ થઈ હોય તો એ વસ્તુના લીધે આવતો હોય. પણ જેમ પરેશ સાહેબે કીધું એમ કે હજી પણ એનું તારણ મેળવી શક્યા નથી, એટલે અત્યારે હોલ્ડ કરવાની બાબત છે. પણ પરેશભાઈ, સામાન્ય વ્યક્તિઓમાં ચર્ચા એ છે કે એક સટ્ટાખોરીને કારણે પરપોટો હતો તે ફૂટી ગયો છે, તો એનો મતલબ કે સામાન્ય વ્યક્તિએ શું એ માનવું કે હવે ભાવ ઘટાડો થતો રહેશે અને આપણી પહોંચમાં આવી જશે એટલે આપણે ખરીદી કરી લઈશું? આમ તો વાત સાચી છે કે પરપોટો ફૂટી ગયો છે. હા, યસ. જે પરપોટો ફૂટીને જે સાઈઝમાં આવવો જોઈએ એ હજી નક્કી નથી કે આ સાઈઝનો જ હતો. બરાબર. તો એટલા માટે હજી બી હું એવું કહીશ કે આ કોઈ પ્રિડિક્ટેબલ માર્કેટ નથી. હા, સાચી વાત છે કે તમે પ્રિડિક્ટ કરી શકો, પણ હું એટલું ચોક્કસથી કહીશ
કે જે વ્યક્તિ ભવિષ્ય માટેનું ભાથું બાંધવા તૈયાર છે એ આજે પણ ખરીદી કરી શકે અને 4 લાખે બી કરી શકે, કારણ કે એમને 5-10 વર્ષ માટે ખરીદી કરવી છે, પણ 5 દિવસ માટે જેની ખરીદી કરવી છે એમને માર્કેટ એનાલિસિસ અને એક્સપર્ટની સલાહ સાથે રહીને અથવા તો રિસ્કને ટેક કરીને આ બધું કરવું જોઈએ. કારણ કે જ્વેલરી કે ગોલ્ડ આ બે વસ્તુ વચ્ચે તફાવત છે. જ્વેલરી ખરીદો તો આજીવન પહેરવાની છે, પણ ગોલ્ડ ખરીદો તો એ આજકાલ માટે હોય છે, એટલે કે લગડી તમે ખરીદો છો તો વેચી શકાય છે. તો અહીંયા આગળ હું સામાન્ય પબ્લિકને હંમેશા સલાહ આપીશ, કોઈ પણ સમયેથી જ્વેલરી ખરીદવાનો મોકો તમને જો મળે તો ક્યારેય ચૂકતા નહીં, ખરીદી લેજો, કારણ કે એ રૂપિયો ઘરમાં રહેશે, વેડફાઈ જશે, સોનું બની જશે તો તમને સારી ઊંઘ આપી શકશે અને તમારી સુરક્ષા કરશે. બરાબર છે. પણ અત્યારની ઘટતી માર્કેટની અંદરમાં ઉત્સાહિત પણ ન થઈ જવું, એનાથી પેનિક બી ન થવું. સમયને થોડો આપણે આ પરપોટો, તમે કીધું એમ કે પરપોટો ફૂટ્યો છે, પણ આ પરપોટો કેટલી લેયરનો છે એ હજી ખબર નથી. પરપોટો છુપાયેલો છે કે નહીં આ જાણવું સામાન્ય પબ્લિક માટે મુશ્કેલ છે. બરાબર છે. એટલા માટે ઉતાવળ ના કરવી. પણ પરેશભાઈ, સ્થાનિક ગ્રાહકોમાં ખરીદ શક્તિ એટલી બધી જોવા નથી મળી, કારણ કે હાઈ ભાવ પહોંચ્યા હતા, હાઈ સ્તર પર પહોંચ્યા હતા. એટલા માટે હવે ઘટાડો થયો છે તો વેપારીઓએ રિઝર્વ કરી લેવું જોઈએ કે ન કરવું જોઈએ? કારણ કે કદાચ કાલે ઉઠીને ફરીથી ભાવ વધારો થાય તો ફરીથી ખરીદ શક્તિ ઘટવાની છે. સાચી વાત છે. વેપારી રિઝર્વ કરીને વેપારી એમનો નફો કે ફાયદો કરી શકે છે, પણ એનાથી રિઝર્વ કરવાથી ગ્રાહકને કોઈ એનો બેનિફિટ ટ્રાન્સફર નથી થતો. ગ્રાહકને તો જે તે તારીખના કે જે તે સમયના ભાવથી જ ખરીદવું પડે છે, અને જ્યારે જરૂરતનું ખરીદવાનું છે તો એ પ્રસંગને અનુરૂપ, સમયને અનુરૂપ તમારે ખરીદી આ જ તારીખે કરવી પડશે, આ જ સમયે જ કરવી પડશે. એના માટે હું નક્કી નહીં કરી શકું કે ક્યારે ખરીદી કરવી. બરાબર છે. જો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો હું સાચા સમયની રાહ જોઈશ અને સાચા સમયે ખરીદી કરીશ, અને સ્ટેટસ થી ખરીદી કરીને લોકોને બતાવવું છે તો ગમે ત્યાંથી ખરીદી કરો ને તમે ક્યાં છેતરાવાના છો. બરાબર છે. તો આ ત્રણેય વસ્તુ છે. પણ હું અહીંયા આગળ એટલું કહીશ, નાનો વર્ગ, મધ્યમ વર્ગ અથવા તો એમની જે આવક રકમમાં છે, અમાઉન્ટમાં છે, પગારમાં છે, એની રકમની સામે એમને જે વજન ખરીદવો છે તો શક્ય કોશિશ એવી કરે કે રકમની સામે વજન વધારે મળે તો એની પૂંજી બને. બરાબર. એટલે સારા ભાવથી ખરીદી હંમેશા કરવી, નીચેના ભાવથી ખરીદી કરવી હંમેશા એ હિતાવહ છે, પણ ક્યારે તેજીના ઉત્સાહમાં આવી અને એની સાથે મધ્યમ વર્ગે ન જોડાવું. બરાબર છે. ઓકે વૈભવજી, આપે જે વાત કરી પ્રમાણે કે હજી સ્ટેબિલિટી ના માની શકીએ આપણે, પણ આગળના દિવસોમાં આપ શું અનુમાન કરી રહ્યા છો? અને બીજો સવાલ, માર્કેટના પરિપ્રેક્ષમાં અનુમાન શું છે? અને બીજો સવાલ એ કે જ્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતો હોય આવા સમયે ગવર્મેન્ટ પોલિસી શું આવવી જોઈએ? પ્રશ્ન ફરીવાર રિપીટ કરશો સરજી? એક તો કે જ્યારે ભાવ ઘટાડો થાય ત્યારે ગવર્મેન્ટ પોલિસી શું હોવી જોઈએ, બીજો સવાલ એ હતો કે આગામી સમયમાં MCX માટે અનુમાન શું છે આપનું? જેમ પરેશ સરે વાત કરી કે અનુમાન કરવું મુશ્કેલ છે, બહુ જ અઘરી બાબત છે માર્કેટ પ્રિડિક્શન કરવું, પણ ગવર્મેન્ટ જે છે એ તમે સમજો કે કોઈ પણ એક વસ્તુના પ્લસ માઇનસ થવાથી દરેક વસ્તુના નીતિ નિયમો બદલી કાઢવા એ અલગ, એટલે મેં તમને કીધું કે પરિબળો જેવા કે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો ઘટાડો કરવો, કે બલ્ક બાઇંગ સેલિંગ કરવું, બેંક દ્વારા એનું બાય સેલ કરવામાં આવે, તો આવા ઘણા બધા પરિબળો છે કે જેનાથી માર્કેટમાં આ જે વોલિટાલિટી છે એને તમે કંટ્રોલ કરી શકો. પણ વસ્તુ એ છે કે માર્કેટમાં જ્યારે કોમોડિટી માર્કેટ જે હોય એ માર્કેટને સેન્ટિમેન્ટ સાથે ન જોડી, દાખલા તરીકે હું એમ કહેવા માંગીશ કે ગવર્મેન્ટ જ્યારે આમાં ઇન્વોલ્વ થઈને જો પ્રાઇસ પ્લસ માઇનસ કરવાનો ટ્રાય કરશે ને તો એકચ્યુઅલ માર્કેટનો જે પર્સપેક્ટિવ છે કે જે માર્કેટ કોમોડિટી માર્કેટ જે છે, જે વસ્તુના ડિમાન્ડ સપ્લાયના ઉપર ચાલી રહ્યું છે, એમાં એ લોકો ડિફરન્સ લાવી શકશે, ઓબ્વિયસલી ડિફરન્સ લાવી શકશે, પણ એના લીધે ફરી પાછો ફ્યુચરમાં જે કહેવાય કે ઇકોનોમિક્સ તરીકે જો વાત કરીએ તો આની આ જ વસ્તુ તમે ટેમ્પરરી ઊભી કરેલી છે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક એ ફ્લક્ચ્યુએટ થશે. એટલે આ વસ્તુને ડાયરેક્ટલી ગવર્મેન્ટ કોઈ એક્શન લે કે એ વસ્તુના જોડે આપણે કમ્પેરિઝન કરીએ એના કરતા માર્કેટને જાતે સ્ટેબલ થવા દઈએ. અને જેમ સરે વાત કરી એમ કે ડિમાન્ડ સપ્લાયના રૂલ્સ પ્રમાણે
માર્કેટમાં ડિમાન્ડ વધારે જ છે. જી, સોનું અને ચાંદી ઓલ ટાઈમ આપણા ભારતમાં તો ડિમાન્ડમાં હોય જ છે. બિલકુલ. એટલે વસ્તુને ખાલી તમે પ્રાઇસ ફ્લક્ચ્યુએશનના લીધે ના જોઈ શકો, જી જી જી, એને તમારા સેન્ટિમેન્ટ જોડે ના જોડો, ઓકે. અને લોંગ ટર્મ માટે વિચારો. જી. તો આના પોઝિશન ઉપર જ છોડી માર્કેટ જે એને ડિમાન્ડ સપ્લાય પ્રમાણે ડિસાઈડ કરશે Yes, yes. એનું પ્રાઇસ, એના ઉપર આપણે છોડી દઈએ તો વધારે સારી રીતના આપણે ગ્રો કરી શકીશું. અને નોર્મલ પર્સન પણ તમે સમજો કે હાલની તારીખમાં ગોલ્ડ અને સિલ્વરને એ બેઝ માની રહ્યું છે. જી જી, ઓકે, તો બેઝિકલી ફ્યુચર બી આનું જ છે. તો પ્લસ માઇનસ વધારે હોવું એનાથી બેઝિકલી લાંબા ગાળે ફરક પડે. જી, પણ જેમ સરે કીધું એમ કે ટૂંકા ગાળામાં તો કેવું છે કે તમે કાં તો પ્રોફિટ બુક કરીને નીકળશો કાં તો લોસ બુક કરીને નીકળશો. બરાબર છે. પણ લોંગ ટર્મ જો ઇન્વેસ્ટમેન્ટ કરશો જી, તો સાચી વાત છે કે તમને એ પૂંજી કામમાં આવશે. પણ વૈભવજી, ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે આપણી પાસે કોઈ ઉપાય ખરો કે સટ્ટાખોરીને આપણે ડામી શકવા માટે કોઈ પ્રયત્ન કરી શકાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી? આમાં સિમ્પલ વસ્તુ એ છે કે એક્સાઇઝ, કસ્ટમ, જીએસટી, ઇન્કમ ટેક્સ, આ દરેકના રૂલ્સ રેગ્યુલેશન બધાના બનેલા છે. જી જી, કોઈ બી સટ્ટાખોરી સંગ્રહખોરીથી પ્રેરિત હોય ઓકે, તો આ વસ્તુ પોસિબલ થાય કે મને ખબર છે કે હું આટલું સ્ટોરેજ કરી રાખું ને મારા ભાવ વધવાના હોય જી જી જી, તો હું આ વસ્તુ ફ્લક્ચ્યુએટ કરી શકું. ઓકે, પણ એ કોઈ એક કે બે માણસનું કામ ના હોય. આખા માર્કેટ પર્સપેક્ટિવથી જોવામાં આવે. જી, જેટલા બી મોટા ડીલર્સ હોય, જેટલા બી આયાતકારો હોય કે Yes. જે બી લોકો નિકાસ બી કરી રહ્યા છે, જી જી જી, એ લોકો આખા પોઈન્ટને એનાલાઇઝ કરતા હોય કે શું સિચ્યુએશન છે, બજેટ આવી રહ્યું છે, જી, ફર્ધર માર્કેટમાં શું ડિમાન્ડ છે, જી. અને એના પ્રમાણે આખી સ્ટ્રેટેજી થતી હોય. એટલે સરકાર પણ જો જે વસ્તુ અમે લોકો કહીએ કે એક વસ્તુ અલગ છે કે ફ્રોડ હોવો અલગ વસ્તુ છે અને જી. મિસ્ટેક હોવી અલગ વસ્તુ છે. ઓકે, બરાબર છે. હમ, તો કોઈ બી ફ્રોડને તમે ઇન્ટેન્શન સાથે પકડી લો તો એ ફ્રોડ છે. બરાબર છે. પણ ઇન્ટેન્શન તમે નથી પકડી શકતા તો Okay. એ મિસ્ટેક તરીકે તમે કન્સિડર કરી શકો. જી 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 જી, એવી જ રીતના ગવર્મેન્ટ પણ એ જ વસ્તુ કરી રહી છે કે એ લોકોને પકડવાનો તો પ્રયત્ન કરી જ રહી છે, ઓકે, પણ એ લોકો ઇન્ટેન્શનલી એટલા ખૂંપેલા હોય કે એ લોકોની સ્ટ્રેટેજી એવી રીતના બનેલી હોય જી, તો તમે ગમે તેટલો પ્રયત્ન કરશો, થોડા ઘણા અંશે સફળ પણ થશો, Okay. પણ મહદ અંશે એવું થતું હોય કે તમે આ વસ્તુ જો સ્ટ્રેટેજિકલી કરવામાં આવી હોય ઠીક છે, તમે એને ના પકડી શકો. ઓકે. વૈભવજી, સમયની અવધિ એના લઈ રહી છે. પરેશભાઈ અને વૈભવભાઈ, આ બંનેને છેલ્લી પ્રતિક્રિયા આપની. પરેશજી, આપને સવાલ સાથે પ્રતિક્રિયા આપશો. વેપારીઓ, રોકાણકારો અને સામાન્ય વ્યક્તિઓ, સામાન્ય જન, આ ત્રણેય વર્ગને આપની સલાહ. હું એવું કહીશ કે ત્રણેય વ્યક્તિઓએ હંમેશા, ચાહે રોકાણકાર હોય કે ચાહે સામાન્ય જન હોય કે વેપારી હોય, જી, દરેક વ્યક્તિઓએ હંમેશા એક વસ્તુ વિચારવાની કે જીવનની અંદરમાં પરમાત્મા આપણી ક્ષમતાથી વધારે આપણને જો અચાનક આપવાની કોશિશ કરી રહ્યું એવું તમને લાગે તો તમે છેતરાઈ રહ્યા છો. બરાબર છે. તો ત્યાં અટકવું અને હંમેશા આપણે પરમાત્માને એવું કહેવું કે મને મારી ક્ષમતા મુજબ દેજે. જી. અને જ્યારે ચમકતી ચાંદની નજર સામે આવે ને તો એ ચાંદની તરફ જોવાનો પ્રયત્ન કરવાથી હંમેશા આંખો અંજાઈ જાય છે. જી જી, અને એ આંખો જ્યારે અંજાય છે ત્યારે હંમેશા આપણે ખાડામાં જ પડીએ છીએ. ઓકે. વૈભવજી, ત્રણેય વર્ગને આપની એડવાઇસ. બસ આ જ વસ્તુ કે કરેક્શન્સ અને પ્રોફિટ બુકિંગના લીધે શોર્ટ ટર્મમાં તમે ધ્યાન ના રાખો, લોંગ ટર્મ સુધી સસ્ટેન કરો, અને ઓબ્વિયસલી ડિમાન્ડ સપ્લાયના રૂલ મુજબ માર્કેટ ટ્રેન્ડમાં આવશે અને તમને ફાયદો થશે. ચોક્કસ. દર્શક મિત્રો, સમજવાનો પ્રયત્ન કર્યો કે સોના ચાંદીના ભાવમાં અચાનક જે ઘટાડો થતો જોવા મળ્યો તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. હજી પણ એવું ખાસ પ્રિડિક્શન લોકો નથી કરી રહ્યા કે વૈશ્વિક પરિબળો ખરેખર અસર કરી રહ્યા છે કે આમ કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં જે પણ જાહેરાત થાય છે, જેમ હમણાં ચર્ચા કરી પ્રમાણે કે ફેડરલ રિઝર્વ છે તેની જો નિમણૂક કરવામાં આવે છે, તેની ચર્ચાઓ છે, તેની અસર છે માર્કેટમાં. બજેટ 2026ની પણ ચર્ચા ચાલી હતી અને સાથે સાથે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરવાની પણ ચર્ચા ચાલી હતી. આવા ઘણા બધા પરિબળો સેન્ટિમેન્ટના આધારે જોવા મળે, તેમાંથી માર્કેટમાં તેની અસર પડી છે અને આ ચડાવ ઉતાર જોવા મળી રહ્યો છે. પરંતુ એવું માની લેવું એ વ્યાજબી નથી કે આ ઘટાડો થયો છે, એ ઘટાડો થતો જ રહેશે અને સામાન્ય વ્યક્તિ સુધીની પહોંચ સુધી પહોંચી શકશે. આશા લોકો રાખી રહ્યા છે, પણ સમજવાની જરૂર છે વાસ્તવિકતા. કદાચ એવું પણ થાય છે કે હજી પણ ભાવ વધારો થઈ શકે અને ભાવ ઘટાડો પણ થઈ શકે. આ ઉતાર ચઢાવ હજી પણ માર્કેટમાં ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં વૈભવ શાહ અને પરેશ રાજપરા આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.